नगर प्राथमिक शिक्षा समिति वडोदरा की ओर से देश के प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस को मनाते हुए महारक्तदान शिविर का आयोजन करवाया गया है। भारत देश के प्रधानमंत्री नरेंद्र मोदी कल अपना जन्मदिवस मनाने जा रहे हैं। तब उनके जन्मदिवस को मनाते हुए वडोदरा में नगर प्राथमिक शिक्षा समिति की ओर से महारक्तदान शिविर का आयोजन करवाया गया है। दरअसल आज पूरे गुजरात राज्य के सभी कर्मचारियों और उनके मंडलों की ओर से महारक्तदान शिविर आयोजित करवाई जा रही है। तब इस उम्दा सामाजिक कार्य में नगर प्राथमिक शिक्षा समिति भी शामिल हुई है। नगर प्राथमिक शिक्षा समिति वडोदरा संचालित स्कूलों के सभी शिक्षक और साथ ही वहीवटी पांख के साथ चौथे वर्ग के कर्मचारी और एसएमसी के सदस्यों के साथ छात्रा और अभिभावक बड़ी तादाद में इस कार्य में अपना योगदान दे रहे हैं। तब आपको बता दें कि रक्तदाताओं की ओर से इस महारक्तदान शिविर के तहत बड़ी तादाद में पंजीकरण भी करवाया है और इसे काफ़ी अच्छा प्रतिसाद दिया है। इसके अलावा गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से भी इस सेवाकीय कार्य को सराहा गया है। तब आपको बता दें कि आज जब ये महारक्तदान शिविर आयोजित हुई तब इस दौरान नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित भाई देसाई, उपाध्यक्ष अंजनाबेन ठक्कर, शासनाधिकारी डॉक्टर विपुल भरतिया और साथ ही नगर प्राथमिक शिक्षा समिति के सभी सदस्य मौजूद रहे। तो वहीं इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की विशेष मौजूदगी भी दर्ज की गई। नगर प्राथमिक शिक्षा समिति परिवार की ओर से 1001 यूनिट ब्लड इकट्ठा करने का निर्धार किया गया है। तब आपको बता दें कि इस वक्त महारक्तदान शिविर जारी है। आदरणीय वडाप्रधान मान्य नरेंद्रभाईना 75मा जन्मदिनના ઉપલક્ષ્યમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પૂરા ગુજરાતની અંદર અને વડોદરા શહેરની અંદર લગભગ આવા 16 સ્થાન પર વડોદરા શહેર જિલ્લામાં રક્તદાનનું આયોજન થયું છે। રક્તદાન એ મહાદાન છે અને એક સેવાનું કામ છે। બીજાના જીવનમાં ઉપયોગી થવા માટે આપણા મનુષ્યના શરીરમાં જે રક્ત બને છે એ જ કામ આવતું હોય છે અને ઘણા બધા એવા પીડિત લોકો હોય છે કે જેને આની જરૂરિયાત હોય છે, જેમ કે થેલેસીમિયા જેવા રોગમાં તો સતત રક્તની જરૂર હોય છે। આજે જે આ મહા રક્તદાનનો કાર્યક્રમ આયોજિત કરીને જેવી રીતે નરેન્દ્રભાઈનું સૂત્ર જે સેવા પરમો ધર્મ એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે એક સેવાનું કામ, મનુષ્યની સેવા માટે આપણે કહીએ છીએ કે નર સેવા એ નારાયણ સેવા છે। તો આવી ઉત્તમ સેવાનું કાર્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમના સૌ સભ્યો, એમના શિક્ષકો અને સૌ કર્મચારીઓ એકત્રિત થઈને જે આજે મોટો લક્ષ્યાંક રાખ્યો છે એ લક્ષ્યાંક પૂર્ણ થાય, ભગવાન એમના આશીર્વાદ આપે અને આ કાર્યક્રમ કરવા બદલ સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથે સંકળાયેલા તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન। આજે રક્તદાન શિબિર આવતીકાલે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહમાં આ અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક શિક્ષકો સાથે કર્મચારી મંડળ સર્વ લોકો ભેગા થઈને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા આંગણમાં ખૂબ મોટી પ્રમાણમાં રક્તદાન થાય એના માટેની મુહિમ છેડી છે અને આપ જુઓ છો સવારથી રક્તદાન કન્ટિન્યુઅસ ચાલુ છે અને આજે સાંજ સુધીમાં કોઈ નવો રેકોર્ડ અહીંયાથી પ્રસ્થાપિત થાય તો નવાઈ નહીં। એટલે અમે એટલું જ કહીએ છીએ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું દુનિયામાં પોતાનું આપણા દેશનું નામ જે મોટું કરી રહ્યા છે એ જ રીતે અમે બધા જ લોકો એમના સપોર્ટમાં રહીને માન્ય નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટેની કામના કરીએ છીએ અને માન્ય નરેન્દ્રભાઈના આદેશ કે આપણે સેવા એ આપણો પરમધર્મ છે અને સેવાના પરમધર્મના આદેશને આપણે બધાએ માનવો અને આગળ સેવાના કાર્યમાં જોડાવવું જોઈએ। રક્તદાન એ મહાદાન છે અને આ મહાદાનમાં આ સેવા કાર્યમાં આજે સર્વ જે લોકો જોડાયા છે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન બી આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।